સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પુરાણો અને શાસ્ત્રોમાં એકાદશી વ્રતને પાપોનો નાશ કરનારું, મનુષ્ય જીવનને પવિત્ર કરનાર અને મોક્ષ આપનારું સર્વશ્રેષ્ઠ વ્રત કહેવાયું છે. માન્યતા મુજબ જે ભક્તગણ શ્રદ્ધા અને નિયમપૂર્વક એકાદશીનું વ્રત કરે છે તેને ભગવાન શ્રીહરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ વર્ષે અપરા એકાદશી ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત અને તેનો મહિમા શું છે, આ વ્રત કોણ કરી શકે છે અને અપરા એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા અર્ચના કેવી રીતે કરવી તેના વિશે જાણીશું. હિન્દુ ધર્મ અનુસાર જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 13 મે 2026ને બુધવારના રોજ અપરા એકાદશી તરીકે ઉજવવામાં આવશે. અપરા એકાદશીને અચલા એકાદશી પણ કહેવામાં આવે છે. અપરાનો અર્થ જ અપાર થાય છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી વ્યક્તિને જીવનમાં અપાર ધન, કીર્તિ અને સુખ શાંતિ મળે છે. અપરા એકાદશીનું આ વ્રત ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા અને વ્રત શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મી અને સૂર્યદેવની પૂજા કરવી અતિ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે જે પણ વ્યક્તિ આ વ્રત કરે છે તેને માનસિક શાંતિ અને સાથે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. એકાદશીની તિથિ દર મહિને 2 વખત આવે છે, એક શુક્લ પક્ષમાં અને એક કૃષ્ણ પક્ષમાં. આ રીતે આખા વર્ષ દરમિયાન કુલ 24 એકાદશી આવે છે. દરેક એકાદશી ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે વિધિપૂર્વક ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે. મહિના અને તિથિ પ્રમાણે દરેક એકાદશીનું અલગ નામ અને મહાત્મ્ય રહેલું હોય છે. જેઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી અપરા એકાદશી તરીકે પ્રસિદ્ધ છે. સનાતન ધર્મના શાસ્ત્રોમાં અપરા એકાદશીના મહિમાનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. આ એકાદશીનું વ્રત કરવાથી જાણતા કે અજાણતા કરેલા પાપો, બ્રહ્મહત્યા, પરનિંદા, જુઠ્ઠાણું અને પ્રેત યોનિ જેવા મહાપાપોમાંથી મુક્તિ મળે છે. આ એકાદશીનું ફળ ગંગા સ્નાન, કાશી યાત્રા અને અનેક યજ્ઞોના પુણ્ય સમાન માનવામાં આવે છે. જેઠ માસના કૃષ્ણ પક્ષની અપરા એકાદશી તિથિનો પ્રારંભ 12 મે 2026ને મંગળવારના રોજ બપોરે 2:52 થશે અને 13 મે 2026ને બુધવારના રોજ બપોરે 1:29 પૂર્ણ થશે. તેથી ઉદયાતિથિ અનુસાર આ વર્ષે અપરા એકાદશી 13 મે 2026ને બુધવારના રોજ મનાવવામાં આવશે. આ વખતે અભિજીત મુહૂર્ત નથી, પરંતુ સવારે ભગવાન વિષ્ણુની પૂજા માટેના શુભ મુહૂર્ત અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે ચોખાનું સેવન વર્જિત માનવામાં આવે છે. આ દિવસે ક્રોધ, અસત્ય અને કલેશથી દૂર રહેવું જોઈએ. સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરીને મનને ભગવાનની ભક્તિમાં લીન રાખવું જોઈએ. પુરાણોની કથા અનુસાર દર મહિનાની એકાદશી ભગવાન શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાપ કર્મોથી મુક્તિ તથા મોક્ષ પ્રાપ્તિ માટે અત્યંત ખાસ છે. એકાદશીનું વ્રત કુંવારી કન્યા, સુહાગીન સ્ત્રી તેમજ પુરુષ કોઈ પણ કરી શકે છે. આ વ્રત કરવાથી માનસિક, શારીરિક અને આત્મિક સ્થિતિ સારી રહે છે. આ વ્રત કરવાથી જીવનનું કલ્યાણ થાય છે અને મૃત્યુ પછી વૈકુંઠમાં વાસ થાય છે. આ વખતે બ્રહ્મ મુહૂર્તનો સમય પ્રાતઃ 4:37 થી પ્રાતઃ 5:21 સુધીનો છે. તેથી એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિ કરીને પવિત્ર મનથી ભગવાન શ્રીહરિ વિષ્ણુની મૂર્તિ અથવા છબી સમક્ષ ગાયના ઘીનો દીવો પ્રગટાવી નિરાહાર વ્રતનો સંકલ્પ લઈને શુભ મુહૂર્તમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ. પૂજા દરમિયાન ભગવાન શ્રીહરિ વિષ્ણુને પંચામૃત, મીઠાઈ, ફૂલોની માળા, ધૂપ, દીપ, કપૂર, ચંદન, તુલસી પત્ર, અક્ષત અને ફૂલ અર્પણ કરીને વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા 108 વખત તુલસી પત્ર અર્પણ કરવા જોઈએ. અંતે ભગવાન શ્રીહરિના વિષ્ણુ
સહસ્ત્ર નામનો સ્તોત્રનો પાઠ કરવો અને તેમની આરતી કરીને પોતાની મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના કરવી જોઈએ. એકાદશી વ્રત રાખનાર ભક્તોએ અનાજનું સેવન કરવું જોઈએ નહીં. આ દિવસે ઘરના કોઈપણ વ્યક્તિએ ચોખા પણ ખાવા જોઈએ નહીં. એકાદશી વ્રતધારીએ દિવસે ઊંઘવું નહીં. આ તિથિ અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. આ દિવસે મધ્યરાત્રિ સુધી ભગવાન શ્રીહરિના ભજન કીર્તન, કથા વાર્તા અથવા પ્રવચન સાંભળવા જોઈએ. આગળના દિવસે એટલે કે દ્વાદશી તિથિએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ભોજન કરાવી દાન દક્ષિણા આપી વ્રતના પારણા કરવા જોઈએ. અપરા એકાદશી વ્રતના પારણા 14 મે 2026ને ગુરુવારના રોજ સવારે 5:31 થી 8:14 વચ્ચે કરવામાં આવશે. જ્યારે દ્વાદશી તિથિનું સમાપન 14 મેની સવારે 11:20 થશે. આ વ્રત કરવાથી મનુષ્ય જીવનનું કલ્યાણ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તમામ સંકટોમાંથી મુક્તિ મળે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ સર્વની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેમની કૃપા ભક્તો પર સદૈવ બની રહે છે. બોલો શ્રી હરિ ભગવાન વિષ્ણુજીની જય. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.